જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે મગ પુલાવ બનાવીશું। મગ પુલાવ બનાવવા માટે આવી એક સરખી 2 વાડકી ચોખા લઈ લીધા છે। બાસમતી ચોખા એકદમ લાંબા લેવાના છે। પાણી પહેલેથી જ ગરમ થવા મૂકી લીધું છે। તેમાં 3 તમાલપત્રના પાન, 2 કે 3 તજ એડ કરી લઈશું। પાણી ઉકળી ગયું છે તો ચોખા એડ કરી લેવાના છે। સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી તેલ એડ કરી લઈશું। એનાથી ચોખાનો એકદમ છૂટો દાણો રહે છે। આ રીતે થોડી વાર એને હલાવતું રહેવાનું છે। 10 મિનિટ સુધી ચોખાને બફાવા દેવાના છે। ભાત સરસ બફાઈને રેડી થઈ ગયો છે। તો આપણે આ રીતે જારાની મદદથી એને કાઢી લઈશું। મગ પુલાવમાં એડ કરવા માટે વેજીટેબલ સમારી લઈશું। એના માટે અડધું કોથમીર લેવાનું છે। આ રીતે બધા જ વેજીટેબલ કટ કરી લીધા છે। 3 કલાક પહેલા આપણે મગ પલાળ્યા હતા। સરસ પલળી ગયા છે તો એને 2 વિસલ મારીને બાફી લઈશું। મગમાં રહેલું બધું જ પાણી પહેલા આપણે કાઢી લેવાનું છે। મગને પહેલા બાફી લેવાના છે। તેના માટે એક મોટો ચમચો તેલ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જીરું લીધું છે। અડધી ચમચી હળદર ડાયરેક્ટ મગ એડ કરી લઈશું। સ્વાદ અનુસાર મીઠું, આવો 1 કપ પાણી લીધું છે। પાણી વધારે એડ નથી કરવાનું, એકદમ કોરા મગ રાખવાના છે। બે જ વિસલ થવા દેવાની છે ગેસની હાઈ ફ્લેમ પર। બે વિસલ થઈ ગઈ છે તો મગ સરસ બફાઈ ગયા છે। હવે એકદમ કોરા જ રાખવાના છે। મગ પુલાવ વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું છે તો આપણે મોટી કઢાઈ લીધી છે। આવી 1 વાડકી તેલ લીધું છે। 1 ચમચી જીરું લીધું છે। વેજીટેબલ જે કટ કર્યા છે એ પહેલા શેકી લઈશું। તો પહેલા ડુંગળી લેવાની છે। ડુંગળીને 2 મિનિટ સુધી શેકીશું। સહેજ બ્રાઉન કલર આવવા દેવાનો છે। ડુંગળી સતળાઈ ગઈ છે તો આપણે કોબીજ લઈ લઈશું। કોબીજ ડુંગળી સતળાઈ ગઈ છે તો આપણે કેપ્સિકમ ગાજર એડ કરી લઈશું।
ટામેટું એડ કરી લઈશું. બધા જ વેજીટેબલ સતરાઈ ગયા છે તો આપણે મસાલો કરી લઈશું. આવી 2 ચમચી મરચું લેવાનું છે. એકદમ મોરું મરચું છે. અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું. મીઠું ભાતમાં એડ કર્યું છે એ પ્રમાણે આપણે એડ કરવાનું છે. 1 ચમચી ગરમ મસાલો. ભાત એડ કરી લેવાનું છે. હવે એકદમ હલકા હલાવવાનું છે અને દાણા તૂટી ના જાય એનું ધ્યાન આપવાનું. જે આપણે મગ બાફ્યા છે એ એડ કરી લઈશું. મગના આવા છૂટા છૂટા દાણા હોય એવા જ મગ રાખવાના છે. મગ પુલાવમાં ખાવા માટે આપણે રાયતું બનાવી લેવાનું છે. તો આવી મીડિયમ સાઈઝની 4 કાકડી લીધી છે અને એકદમ લિક્વિડ દહીં લીધું છે. પહેલા કાકડીને છોલી લઈશું. કાકડી બધી છોલાઈ ગઈ છે તો આ રીતે ડાયરેક્ટ અંદર જ છીણી લઈશું. ત્રણ લીલા મરચા એકદમ મોરા લીધા છે આપણે કટ કરી લઈશું. આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. આવી 3 ચમચી ખાંડ લેવાની છે. સ્વાદ અનુસાર મીઠું. સરસ રીતે હલાવી દેવાનું છે ને આ રાયતું ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં. એક વખત ટ્રાય જરૂર કરજો તમે. રાયતું રેડી થઈ ગયું છે. મગ પુલાવ રેડી થઈ ગયો છે તો સર્વ કરી લઈશું.